હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર રિએક્ટર અને તાપીય ન્યુક્લિયર સંલયન આ બધી પ્રક્રિયાઓ છે એના વિશેની વાતો આપણે જાણી કે ભાઈ ન્યુક્લિયર રિએક્ટર છે એની અંદર ઉત્સર્જાતા વધારે પડતા ન્યુટ્રોન છે એને કેવી રીતે આપણે કંટ્રોલમાં લાવી શકીએ, કે વધારે ઉર્જા ધરાવતા ન્યુટ્રોન છે એને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકાય, જેનો ઉપયોગ આપણે મોડરેટરમાં કરીએ છીએ. હવે જો ન્યુટ્રોનની ગતિ ઉર્જા સંતોષવા અથવા તો ન્યુટ્રોનની ગતિ ઉર્જાને ધીમી પાડવા માટે મોડરેટર વપરાય છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવા માટે નિયંત્રક સળિયાઓ વપરાય છે. આ બે વસ્તુનો ક્લિયર ડિફરન્સ રાખજો. MCQ ની અંદર આ નાની મોટી વાત તમને ઠાપ ખવડાવું છું, બરાબર. અને પછી જોયું હતું કે ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઊંચા તાપમાને બનતી ઘટના છે, જે આપણે અહીંયા પ્રેક્ટિકલી બનાવી શકીએ નહીં. તારાઓ અથવા તો સૂર્ય જેવા તેજસ્વી ગ્રહો કે જેની અંદર આ ઊંચા તાપમાને ઉદ્ભવતી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ કે જ્યારે બે ન્યુક્લિયસ કે જે બેસિકલી છે ધન વીજભારી ગોળાઓ, તો આ ધન વીજભારી ગોળાઓને નજીક લાવવા માટે કંઈક ઉર્જા બહારથી આપવી પડે, જે તાપીય ઉર્જા સ્વરૂપે આપવી પડે, તો એ તાપમાન છે એ ખૂબ જ 10⁹ નજીકમાં આવતું હતું. તો એ બધી વસ્તુની ચર્ચા છે એ આપણે અહીંયા ક્લિયર કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરની અંદર એના રિલેટેડ અમુક નાનકડા મસ્ત MCQ અને દાખલાઓ છે, જે જો આમ ગણવામાં આવે તો તમને આમના મારવા હોય તો પણ તમે જાતે સમજી શકો અને વાંચી શકો એવા છે. એમાં કોઈ નવી કે અઘરી વસ્તુ નથી, બરોબર. પણ છતાંય આપણે ઝડપથી એને જોઈ લઈએ. ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન નંબર 7 થિયોરિટિકલ વાત છે, જે તમારે પણ ફરજિયાત માટે વાંચી જવાની છે. મેઇન એમ શું છે એ તમે સમજી લો કે ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં સમીકરણ જે અર્થમાં રાસાયણિક પ્રક્રિયાઓ સમતોલાય છે તે અર્થમાં સમતોલાય છે. જો આમ ન હોય તો કયા અર્થમાં તેઓ બંને બાજુ સમતોલાય છે? ટૂંકમાં કહેવા શું માંગે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને ન્યુક્લિયર પ્રક્રિયાઓ શું બંને એકબીજા જેવી જ છે? શું બંને એકબીજામાં સમાન રીતે છે? અને આપણે તો એની બે વચ્ચે સમાનતા શું છે? કેમ કે ન્યુક્લિયર પ્રક્રિયા જે છે એને પણ રાસાયણિક પ્રક્રિયા કહી શકાય છે, અને રાસાયણિક પ્રક્રિયાને પણ અમુક અંશ સુધી ન્યુક્લિયર પ્રક્રિયા કહી શકાય છે. અમુક અંશ સુધી અને અમુક ટાઈપ ઓફ રિએક્શન ઉપર ડિપેન્ડ છે. તો કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર આખો એટમ પ્રક્રિયામાં ભાગ લે છે, જ્યારે ન્યુક્લિયસ પ્રક્રિયામાં શું થાય છે? માત્ર એ પરમાણુનો ન્યુક્લિયસ જ ભાગ લે છે. મતલબ કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓ બેલેન્સ કરવા પડે છે. જો શબ્દને સમજો, રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓને બેલેન્સ કરવા પડે છે, જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ન્યુક્લિયોન્સને બેલેન્સ કરવા પડે છે. મતલબ પ્રોટોન, નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન્સને બેલેન્સ કરવા પડે છે. તો એ બેમાં સમાનતા શું છે? તો કે એ બંનેમાં સમાનતા એક જ વાતની છે કે બંને જગ્યાએ એના ન્યુક્લિયોન્સ, કેમ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર પરમાણુ બેલેન્સ થાય છે તો સાથે સાથે ન્યુક્લિયોન્સ બેલેન્સ જ છે એમ કહેવાય ને. તો અહીંયા ન્યુક્લિયોન્સ બેલેન્સ થાય છે અને અહીંયા પણ ન્યુક્લિયોન્સ બેલેન્સ થાય છે એમ કહેવાય. કહેવાનો મતલબ શું કે આ પરમાણુઓમાં થાય છે અને આ છે ન્યુક્લિયોન્સમાં થાય છે. બીજું કે જો પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા દરેક ન્યુક્લિયર પ્રક્રિયામાં સંરક્ષિત રહેતી હોય તો ન્યુક્લિયર પ્રક્રિયામાં દળનું રૂપાંતર ઉર્જામાં કેવી રીતે થાય છે? આપણે જોઈ ગયા ને, આપણે એમ કહેતા હતા કે અહીંયા કોઈ ભારે તત્વ હોય, કોઈ ભારે તત્વ x છે જેનો પરમાણુ z છે અને પરમાણુ કલાંક a છે, e જ્યારે કોઈ y માં રૂપાંતર થાય છે ત્યારે z પ્રાઇમ થઈ જાય છે, આ a પ્રાઇમ થઈ જાય છે. પણ બેસિકલી અહીંયા જેટલા નંબર ઓફ પ્રોટોન છે એટલા જ નંબર ઓફ પ્રોટોન અહીંયા છે, અહીંયા જેટલા નંબર ઓફ ન્યુટ્રોન છે એટલા જ અહીંયા નંબર ઓફ ન્યુટ્રોન છે. પણ અહીંયા કંઈક વધારાનું આડ પ્રદેશ હોય તો એ વાત અલગ છે. પણ છતાંય બંને બાજુ જો સમજો, આપણે બંને બાજુ રિએક્શન કેમ બેલેન્સ કરીએ છીએ? નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન વાઇઝ રિએક્શન આપણે એ રીતે બેલેન્સ કરીએ છીએ કે બંને બાજુ નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન બેલેન્સ થઈ જવો જોઈએ. તો તમે કેમ કહો છો કે દળ શક્તિ ઉત્પન્ન થાય છે? તો કે ભાઈ આ બધાના સ્વતંત્ર દળનો સરવાળો લેવામાં આવે, આના સ્વતંત્ર દળ અને આના સ્વતંત્ર દળનો સરવાળો લેવામાં આવે તો એ ઇક્વલ થાય છે. પરંતુ આની બંધન ઉર્જા અને આની બંધન ઉર્જા છે ને એ ઇક્વલ થતી નથી. બંનેની બંધન ઉર્જા છે એ ઇક્વલ થતી નથી. જો સ્વતંત્ર, જેનો શબ્દ વાત કરી તમે સમજો, સ્વતંત્ર દળનો સરવાળો લેવામાં આવે કે સ્વતંત્ર દળની સરખામણી કરવામાં આવે તો એ ઇક્વલ થઈ શકે છે.
બંનેની બંધન ઉર્જા છે એ સરખી થતી નથી. તો એ બંધન ઉર્જા જેટલી ઉર્જા જે છે એ એના દળમાંથી આવી હોય એવું આપણે માની શકીએ. અને માસ સ્પેક્ટ્રોમીટર પણ આપણને એ વસ્તુનું સાક્ષી આપે છે, સાબિતી આપે છે કે માસ સ્પેક્ટ્રોમીટરનું દળ અને સ્વતંત્ર ન્યુટ્રોન પ્રોટોનના દળમાં કંઈક વેરિએશન છે જે એની ઉર્જા સ્વરૂપે અંદર સ્ટોર થયેલી એનર્જી હશે. બરાબર, એને બેસિકલી આપણે સમજીએ. પછી એક સામાન્ય છાપ એવી છે કે દળ અને ઉર્જાનું એકબીજામાં રૂપાંતર માત્ર ન્યુક્લિયર પ્રક્રિયામાં જ થાય છે અને રાસાયણિક પ્રક્રિયામાં કદાપી નહીં. આ તદ્દન ખોટું છે. સમજાવો, એ વાત સાચી છે કે ભાઈ આ વાત ખોટી છે કે દળનું ઉર્જામાં છે એ માત્ર ન્યુક્લિયર પ્રક્રિયામાં જ રૂપાંતર નથી થતું, રાસાયણિક પ્રક્રિયામાં થાય છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં દળ ક્ષતિ ઉદ્ભવવાના ચાન્સીસ ન્યુક્લિયર પ્રક્રિયા કરતાં 10 લાખ ગણા ઓછા છે. મતલબ કે આમાંય દળ ક્ષતિ ઉત્પન્ન થાય છે પણ આના કરતાં 10 લાખ ગણી ઓછી દળ ક્ષતિ ઉત્પન્ન થાય છે. પણ દળ ક્ષતિ ઉત્પન્ન તો થાય છે રાસાયણિક પ્રક્રિયામાં પણ. તમે અમુક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ્સ કર્યા હોય તો તમને ખ્યાલ હોય કે અમુક સોલ્યુશન છે એના રંગ ચેન્જ થાય, અથવા તો હાવ સાદી ભાષામાં તમને કહું કે એને ગરમ કરો છો કે કોઈ પણ જાતનું વસ્તુ બીજી એમાં એડ કરો છો તો એમાં કંઈક અલગ સ્વરૂપ દેખાય છે. તો હવે સ્વાભાવિક છે કે પહેલા જેવું લિક્વિડ હતું એ લિક્વિડની ઘનતા છે એટલી ઘનતા તો રહી નહીં હોય. સ્વાભાવિક છે ઘનતામાં ફેરફાર થયો તો દળ ક્ષતિ પણ બહુ રેર વાત છે, બહુ સૂક્ષ્મ લેવલની. મેં કીધું ને ન્યુક્લિયસમાં દળ ક્ષતિ ઉત્પન્ન થાય છે એની કરતાં પણ 10 લાખ ગણી નાની. જો ન્યુક્લિયસમાં તો કેટલી ઝીણી અવસ્થે દળ ક્ષતિ ઉત્પન્ન થાય છે જે આપણને ખબર છે, જે આપણે ગણી ચૂક્યા અત્યાર સુધી. તો દળ ક્ષતિ તો ઉત્પન્ન થાય જ છે બંનેમાં, પરંતુ આમાં દળ ક્ષતિ છે એવી ખૂબ જ ઓછી ઉત્પન્ન થાય છે તેમ કહી શકીએ. એની પછી ટેક્સ એક્સરસાઇઝ. ડ્યુટેરોનના 20 kg નો સંલયન દળ આપી દીધેલું છે ડ્યુટેરોનનું. એમાંથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલા સમય સુધી પ્રકાશિત રાખી શકાય જેથી સંલયન પ્રક્રિયા થાય? હવે આ પપ્પુ જેવી વાત છે કે એક લેમ્પ જે 100 વોટનો લેમ્પ, એ ખબર છે કે આપણને જે પ્રકાશ આપશે એનાથી શું મળશે? હીટિંગ એનર્જી મળશે. તો એ હીટિંગ એનર્જી ડ્યુટેરોનને કેટલા સમય સુધી આપવી જોઈએ કે જેથી એનું 2 કિલોનું સંલયન થઈ શકે? તો સૌથી પહેલા તો ન્યુટ્રોનની સંલયન પ્રક્રિયા તમે અહીંયા જોજો. 2 ડ્યુટેરોનને ભેગા કરીશું, 2 ડ્યુટેરોનને ભેગા કરીએ એમાંથી એક હિલિયમનો હલકો અણુ બને છે અને પ્લસ એક ન્યુટ્રોન બને છે. કુલ ઉર્જા કેટલી? 3.27 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળે છે. તો 100 વોટનો પાવર કેટલા સમય સુધી જોશે? તો સૌથી પહેલા તો એ સમજી લેવાય કે આ 2 કિલો ન્યુટ્રોન 2 કિલો ડ્યુટેરોન છે એના સંલયનથી કેટલી ઉર્જા મળશે? 2 કિલો ડ્યુટેરોન છે એના સંલયનથી કેટલી ઉર્જા મળશે? તો કે એક પ્રક્રિયા દીઠ કેટલા ડ્યુટેરોન વપરાય છે? 2 ડ્યુટેરોન વપરાય છે. સમજવા જેવી વસ્તુ છે. એક પ્રક્રિયા દીઠ 2 ડ્યુટેરોન વપરાય છે. તો પહેલા તો 2 કિલોની અંદર કુલ કેટલા ડ્યુટેરોન છે એ જાણી લેવાય. તો કે 2 કિલોની અંદર નંબર ઓફ ન્યુક્લિયોન્સની સંખ્યા દળ ભેગાની અંદર ગુણ્યા કેવો કેટલો દળ કેટલું છે? 2 કિલો એટલે 2000 ગ્રામ. આની અંદર ડ્યુટેરોન કેટલું છે? 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. આ જે તમને મળી શું મળ્યું? કુલ ડ્યુટેરોનની સંખ્યા મળી. કુલ ડ્યુટેરોનની સંખ્યા મળી. પણ એક પ્રક્રિયા થાય ત્યારે 2 ડ્યુટેરોન વપરાઈ જાય છે. સમજો, એક પ્રક્રિયા થાય ત્યારે 2 ડ્યુટેરોન વપરાઈ જાય છે. તો કુલ ઉર્જા ગણવી હોય તો આપણે અત્યારે ધ્યાન કરતા હતા કુલ ઉર્જા E બરાબર n * E કરતા હતા. બરાબર ને? પણ અહીંયા n/2 કરવા પડશે. કેમ n/2? કેમ કે 2 ડ્યુટેરોન ભેગા થાય છે ત્યારે એક હળવો ન્યુક્લિયસ બને છે ને. એટલે આમાંથી ડ્યુટેરોન એક રિએક્શન ક્યારે થઈ ગયો છે? આનાથી અડધા ન્યુક્લિયસ હશે ત્યારે. તો અહીંયા તમને મળશે E મળશે, એની ઉર્જા મળશે. હવે કેટલા સમયમાં આ તમને ઉર્જા મળશે ને એને જૂલમાં કન્વર્ટ કરવી. હો ભાઈ, આ મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં છે એને આપણે જૂલમાં કન્વર્ટ કરવી. હવે પાવર ઉપરથી તમે એનો સમય શોધીએ તો પાવર P = E/T થાય. તો P = તમે કરી લો E/T. P તો તમને આગળ છે 100 વોટ. ગણી શકાય કે નહીં? સમજી શકાય એવી વસ્તુ છે આસાનીથી. પણ ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. 2 ડ્યુટેરોન ભેગા થાય છે એટલે અહીંયા એના નંબર ઓફ ન્યુટ્રોન છે અડધા થઈ જશે. નંબર ઓફ ન્યુક્લિયોન્સ કેટલા થઈ જશે? અડધા થઈ જશે. એની પછી 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે, સન્મુખ સંઘાત એટલે હેડ ઓન સંઘાત માટે
સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કરો. સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એટલે બે જ્યારે એકબીજા સાથે અથડાશે ત્યારે એકબીજાનું વચ્ચેનું મહત્તમ સ્થિતિમાન એટલે મહત્તમ સ્થિતિ ઊર્જા થઈ કહેવાય. તો હું બે ન્યુટ્રોનનો ચાલુ આવી રીતે થોડા સ્વરૂપે લઈ લઉં કે આ બે ન્યુટ્રોન અથડાણા, એકની ત્રિજ્યા r હોય, બીજાની ત્રિજ્યા r હોય, તો બે ન્યુક્લિયસ વચ્ચેનું કુલ અંતર કેટલું થયું કહેવાય? 2r થયું કહેવાય. તો હવે તો સ્થિતિ ઊર્જા શોધવી બહુ ઈઝી છે. બે વચ્ચે કુલંબીય સ્થિતિ ઊર્જા હશે ને, કુલંબીય સ્થિતિ ઊર્જા. તો કુલંબીય સ્થિતિ ઊર્જા માટેનું સમીકરણ છે 1.450 અથવા તો કે q1 q2 upon r². તો કરી નાખો 1.450 r ઊર્જા છે, ફોર્સ નથી. q1 q2 એટલે e² બાય r ની જગ્યાએ 2r આવશે. 2r શું કામ? કેમ કે જ્યારે બંને ન્યુક્લિયોન્સ એકબીજાને સન્મુખ સંગાત અથડાશે એ સમયનું સ્થિતિમાન કીધું છે. તો એકબીજાને જ્યારે અથડાશે મળશે ત્યારે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? 2r જેટલું હશે. હશે કે નહીં? એની પછી આગળ વાત કરીએ કે ન્યુક્લિયસમાંથી બીટા પોઝિટિવના ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચર. ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે શું થાય કે અંદરની કક્ષામાં દાખલા તરીકે k કવચમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા પકડાય છે અને એક ન્યુટ્રિનો ઉત્સર્જિત થાય છે. આ પ્રક્રિયા આ પ્રમાણેની છે. જો આપેલી પ્રક્રિયા સમજો કે એક પરમાણુ હતો, એના પરમાણુ ક્રમાંક z હતો, પરમાણુ ભારાંક a હતો. એ એની પહેલી કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનનું શોષણ કરી લે છે અને પોતે એ જે શોષણ કરે છે તો એના પરમાણુ ક્રમાંકમાં એક ઘટાડો થાય છે અને પરમાણુ ભાર નો અને એક ન્યુટ્રિનો રૂપાંતર થાય છે. એટલે આનો મતલબ એમ થાય કે અહીંયા એક પ્રોટોન છે શેમાં રૂપાંતર થયો છે? ન્યુટ્રોનમાં રૂપાંતર થયો છે. એટલે ન્યુટ્રોનમાં રૂપાંતર થવું પડે ને, કેમ કે ઇલેક્ટ્રોન અંદર આવ્યો છે. એટલે એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન થઈને એક ન્યુટ્રોનમાં રૂપાંતર થાય તો ન્યુક્લિયસ સ્ટેબલ સિચ્યુએશનમાં આવે. દર્શાવો કે બીટા પોઝિટિવ ઉત્સર્જન પ્રક્રિયાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ, પરંતુ તેથી ઉલટું સંભવ નથી. કેમ સંભવ નથી? તો કે જો તમે અહીંયા શું કર્યું? એક ઇલેક્ટ્રોન કેપ્ચર કર્યો. હવે આ પ્રક્રિયાની અંદર q નું મૂલ્ય મેં q1 કહી દઉં. તો q1 તમે આમ કરશો માસ ઓફ x પ્લસ માસ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ માસ ઓફ y. આવી રીતે દળ છે મેળવશો. એની બદલે આપણે જ્યારે બીટા પોઝિટિવ નું ઉત્સર્જન કરીએ છીએ, માનો કે x નો પરમાણુ ક્રમાંક a છે અને z છે, આમાંથી પરમાણુ ક્રમાંક z - 1 a અને પ્લસ શું થઈ જશે? પ્લસ ઇલેક્ટ્રોન એક દૂર થશે અને એક એન્ટી ન્યુટ્રિનો સર્જાશે. બરાબર? તો બીટા પ્લસ કીધું છે, સોરી, એટલે બીટા પ્લસ કીધું છે એટલે ન્યુટ્રિનો આને આ આવશે. બરાબર? તો હવે આ પ્રક્રિયા જોવો જોઈએ. q2 શું થાય છે? માસ ઓફ x માઈનસ માસ ઓફ y અને માઈનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. તો તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે અહીંયા q1 > 0 તો આવશે, તો q2 > 0 આવશે. પરંતુ જ્યારે q1 > 0 આવે ત્યારે q2 > 0 આવે એવું જરૂરી છે નહીં. મતલબ કે આ પ્રક્રિયાની અંદર જેટલી ઊર્જા વિમુક્ત થઈ છે એટલી જ આ પ્રક્રિયામાં ઊર્જા વિમુક્ત થઈ એવું જરૂરી છે નહીં. અને બેસિકલી જોવા જશે તો આ પ્રક્રિયાની અંદર એનર્જીનું મૂલ્ય ઋણ આવશે, એટલે લેસ ધેન 0 આવશે. આવશે ને? આની કરતા દરેક ને દર સંખ્યામાં ઓછી ઉત્પન્ન થશે, તો સ્વાભાવિક છે કે ઈ ઉલટી પ્રક્રિયા છે, એ પોસિબલ છે નહીં. એનાથી આગળ હવે દાખલા નંબર 28 પર ડીટી પ્રક્રિયા મતલબ ડ્યુટેરિયમ સંલયન પ્રક્રિયા વિચારો. ડ્યુટેરિયમ સંલયન પ્રક્રિયા કઈ કેવી રીતે થશે એ તરત લખી દઈએ અહીંયા કે એક ડ્યુટેરિયમ અને એક ટ્રિટિયમ બંને ભેગા થઈ અને એક હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે અને સાથે સાથે એક ન્યુટ્રોન રિલીઝ કરે છે. તો નીચે આપેલ વિગત ઉપરથી વિમુક્ત થતી ઊર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં ગણો. તમને બંનેના દળ આપી દીધા હશે તો તમે આરામથી ગણી શકો કે વિમુક્ત થતી ઊર્જા q આપણે કરીએ ડેલ્ટા mc². ડેલ્ટા m બરાબર શું કરશો? માસ ઓફ ડ્યુટેરિયમ એનો d કરું છું માઈનસ માસ ઓફ ટ્રિટિયમ એનો d કરું છું માઈનસ માસ ઓફ હિલિયમ અને માઈનસ માસ ઓફ ન્યુટ્રોન.
ઇન્ટુ સી સ્ક્વેર. તો આની પરથી તમને q તો ગણતા સારી રીતે આવડી જાય છે, બરોબર ને? એ ઉર્જા તમે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની મેળવી લેશો. પણ હવેની સિચ્યુએશન શું કહે છે? જો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા લગભગ 2 fm ધારો ત્રિજ્યા r આપી દીધી છે. આ બંને ન્યુક્લિયસ વચ્ચેના કુલંબી અપાકર્ષણને ઓળંગી જવા માટે કેટલી ગતિ ઊર્જાની જરૂર છે અને આ ક્રિયા પ્રારંભ કરવા માટે વાયુને કેટલી તાપમાન સુધી ગરમ કરવો પડશે? પહેલા તો કેટલી ગતિ ઊર્જા પૂછી છે અને પછી કેટલા તાપમાન સુધી ગરમ કરવો પડશે એમ પૂછ્યું છે. તો સૌથી પહેલા તો સમજો કે ગતિ ઊર્જા શોધવા માટે પહેલા આપણે સ્થિતિ ઊર્જા શોધી લેવાય કે નહીં? સ્થિતિ ઊર્જા u is equal to આપણને ખબર છે u is equal to 1/4 pi epsilon 0 q સ્ક્વેર ની જગ્યાએ સીધો e સ્ક્વેર કરી નાખો કે આપણને વિસ્ભાગની વાત છે e સ્ક્વેર બાય r. પણ r ને બદલે અહીંયા આપણે શું આવશે? 2r આવશે. એટલે u is equal to 1/4 pi epsilon 0 e સ્ક્વેર બાય 2r થાય. પણ હવે u is equal to આપણને ખબર છે 2k થાય છે. યાદ આવે કે નહીં? કઈ u is equal to શું થાય છે? 2k થાય છે. તો હું અહીંયા આમ લખી દઉં 2k is equal to 1/4 pi epsilon 0 e સ્ક્વેર બાય 2r. બરોબર. તો આની પરથી તમને એની ગતિ ઊર્જા k જે છે એ તમે આરામથી ફાઇન્ડ કરી શકશો અને તમને ગતિ ઊર્જા k છે એ મળી પણ જશે. બરોબર. ગતિ ઊર્જા k મળી જાય પછી તમને એનું તાપમાન પૂછ્યું છે. તો તાપમાન માટે તો સિમ્પલ છે જ. તો તાપમાન માટે શું કરો છો? તાપમાન k is equal to 3/2 kB T. બરોબર. તો તમે આરામથી એને સિંગલ જોતી છે તો બંનેની કીધી છે તો એ તમારે ટ્વાઇસ વડે ગુણવું પડશે. 3/2 kB T. કેમ કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંને માટેના જરૂરી તાપમાનની વાત છે. તો બંને માટેના જરૂરી તાપમાન એટલે ટ્વાઇસ ઓફ 3/2 kB T. ગણી શકાય કે નહીં? આરામથી ગણી શકાય સિમ્પલ રીતે. એની પછી આ દાખલો જેની બધાય જાતે ટ્રાય કરવાનો છે. જો હું તમને સિચ્યુએશન સમજાવું છું, હાવ પપ્પુ જેવી સિચ્યુએશન છે. આકૃતિમાં દર્શાવેલા બીટા ક્ષય એક વખત આ બીટા 1 ક્ષેત્રમાં છે એક વખત બીટા 2 ક્ષેત્રમાં છે. એની ગતિ ઊર્જા અને ગામા ક્ષયની વિકિરણ આવૃત્તિઓ શોધો. સૌથી પહેલા તો ગતિ ઊર્જા શોધવા માટે બીટા 1 ની ગતિ ઊર્જા માટે તમે આમ ડાયરેક્ટ કરો તો એ તમને ખબર પડી જાય કે બીટા 1 માં શું થાય છે. તો કે ભાઈ એલ્યુમિનિયમ જે છે AU જે છે એ શેમાં રૂપાંતર પામે છે? બીટા 1 માટેની વાત કરું. બીટા 1 માટે AU 79 શેમાં રૂપાંતર પામે છે? 80 Hg 198. તો જો એક પરમાણુ વધ્યો અને એક ઉછળી ગયો બીટા નેગેટિવ. બરાબર. બીટા નેગેટિવ એટલે શું થશે? એક ઇલેક્ટ્રોન થશે કે નહીં? તો અહીંયા તમે સિમ્પલી કરી શકો કઈ રીતે? q is equal to delta mc સ્ક્વેર. તો delta mc સ્ક્વેર માં m બરાબર તમે શું લો? માસ ઓફ AU માઈનસ માસ ઓફ Hg અને માઈનસ માસ ઓફ ઇલેક્ટ્રોન. તો તમને q મળી જાય સિમ્પલી. હવે તમને શું કહે છે કે ગામા ક્ષય, જો ગામા ક્ષય 3 જગ્યાએ થાય છે. અહીંયાથી આ એક ગામા ક્ષય 1, આ ગામા ક્ષય 2 અને આ ગામા ક્ષય 3. તો આ બધાના ઊર્જા સ્તરો તમને આપી દીધેલા છે. જુઓ છો ન્યુક્લિયોન્સના ઊર્જા સ્તરો તમને આપી દીધેલા છે. તો આવૃત્તિ f શોધવાની છે. તો તમે આમ કરી શકો ડેલ્ટા E is equal to hf. તો f is equal to ડેલ્ટા E by h. તો હું f1 જોતી હોય તો f1 માટે ડેલ્ટા E એટલે કેટલી થશે? જુઓ છો 1.88 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ થી 0 માં. એટલે આવું થઈ જશે 1.088 માઈનસ 0 આ મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે. ખાસ યાદ રાખજો, પહેલા જૂલમાં કન્વર્ટ કરજો upon h. તો આ તમને આવૃત્તિ f1 મળી જશે. એવી જ રીતે આવૃત્તિ f2 માટે શું કરશો? આવૃત્તિ f2 માટે સિમ્પલ એની જ વાત. આવૃત્તિ f2 માટે 0.412 માઈનસ 0 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ડિવાઇડ બાય h. એવી જ રીતે ત્રીજા ગામા માટે શું કરશો? તો કે ત્રીજા ગામા માટે f3 is equal to 1.088 minus 0.412 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ડિવાઇડ બાય h.
અહીંયા બધી જ જગ્યાએ તમારે આ મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાંથી જૂલમાં જવું જ પડશે. મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાંથી તમારે જૂલમાં અહીંયા ફરજિયાત જવું પડશે. એની પછી આગળ વધીએ તો જો આ દાખલો બધાએ ફરજિયાત હાથે ગણવાનો છે. શું કામ? હું તમને સિચ્યુએશન ખાલી સમજાવી દઉં છું. આ વકુ જેવી સિચ્યુએશન છે. તો શું કહે છે તમને અહીંયા દાખલા નંબર 30 કે સૂર્યમાં ઊંડે 1 કિલો હાઇડ્રોજનના સહલેયરમાં અને વિખંડન રિએક્ટરમાં 1 કિલો યુરેનિયમ 235 માં વિમુક્ત થતી ઊર્જા એની ગણતરી કરો અને સરખાવો. તો સ્વાભાવિક છે સહલેયમાં તમને વધુ ઊર્જા જોવા મળશે. હું તમને જવાબ કહી દઉં છું. પણ આની રિએક્શન અને આની રિએક્શન છે એ તમે થિયરીમાં સારી રીતે ભણી લેશો. અને થિયરીની રિએક્શનો જે આ બે રિએક્શનો છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. એક્ઝામની અંદર પૂછાય તો પણ એ લખવાની થશે જ. બરાબર? સો મેક શ્યોર કે આ દાખલો બધા ફરજિયાત રિએક્શન લખશે, ક્યુ નું વેલ્યુ મેળવશે, રિએક્શન લખશે, ક્યુ ની વેલ્યુ મળશે, પછી બેની ઊર્જાની સરખામણી કરશો કોની કેટલી વધુ છે એમ. થઈ જાય કે નહીં? આરામથી ગણી શકાય એવી વસ્તુ છે. એની પછી ટેક્સ્ટ MCQ દાખલા નંબર 13 આલ્ફા અને બીટા ક્ષય માટે એક રેડિયોએક્ટિવ તત્વના અર્ધવાર્ષિક અનુક્રમે 4 વર્ષ અને 12 વર્ષ હોય તો 12 વર્ષ પછી તેની મૂળ એક્ટિવિટીનો કેટલો ભાગ? આ દાખલો આપણે ગણી ગયા છીએ, પણ એની અંદર મેં યાદ રાખવાનું કીધું હતું T1/2 સમતુલ્ય T1/2 કઈ રીતે મેળવી શકાય છે? તો 1/T1/2 ઇઝ ઇક્વલ ટુ તમે આમ મેળવશો 1/T1/2 પ્લસ 1/T1/2 2 આમાં જે તમે મેળવશો પહેલા T1/2 મેળવશો. સમતુલ્ય T1/2 મળી ગયો. પછી 12 વર્ષ પછી કીધી છે એક્ટિવિટી, તો 12 વર્ષ પછી એક્ટિવિટી એટલે તમને ટાઈમ T બરાબર 12 વર્ષ મળી જશે. તો હવે n T/T 1/2 પછી n/n0 1/2 ની n ઘાત. તો તમને n ગુણ્યા 100 કરશો તો એનો પર્સન્ટેજ મૂલ્ય મળી જાય કેટલા ટકા. બરોબર ને? તો મળી જાય n/n0 એનો પર્સન્ટેજ. આઈ થિંક આવો 2-3 વખત દાખલો આપણે ગણી ચૂક્યા છીએ, આપણને ખ્યાલ છે. એની પછી કેલિયમ, પ્રવાહી સોડિયમ, ધાતુ અને ગ્રેફાઇટ એ બધામાંથી અનુક્રમે મોડરેટર, શીતક અને નિયંત્રક સળિયા તરીકે રિએક્ટરમાં ક્યુ વપરાય છે. સૌથી પહેલું શું કહે છે? મોડરેટર. મોડરેટર તરીકે શું વપરાય છે? શીતક તરીકે શું વપરાય છે? અને નિયંત્રક તરીકે શું વપરાય છે? તો એક વસ્તુ તો ખબર છે, નિયંત્રક સળિયા આપણે છે ને કેલિયમના લીધા હતા. શીતક તરીકે આપણે શું લીધું હતું? શીતક તરીકે પ્રવાહી સોડિયમ. ખરેખર થિયરીમાં લખેલું નથી, પણ આ ખાસ લખી નાખજો. શીતક તરીકે પ્રવાહી સોડિયમ વપરાય છે, લખી નાખજો. થિયરીમાં કંઈ નથી લખેલું. યસ. અને મોડરેટર તરીકે આપણે શું વાપરીએ છીએ? ગ્રેફાઇટ. તો આપણો સિક્વન્સ શું આવશે? ગ્રેફાઇટ, સોડિયમ અને કેલિયમ આવશે કે નહીં? ગ્રેફાઇટ, સોડિયમ અને કેલિયમ એ આપણો સિક્વન્સ આવશે. એની પછી ટેક્સ ન્યુમેરિકલ. એક તારામાં 2 પ્રોટોન સન્મુખ સંઘાત અનુભવે છે. જો આ દરેક પ્રોટોનની ગતિ ઊર્જા એકબીજાથી ખૂબ દૂરની સ્થિતિમાં 18 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ હોય, આ એની ગતિ ઊર્જા k કહી દીધેલી છે. તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર r કીધું છે. એ વચ્ચેનું લઘુત્તમ અંતર r નહીં રહ્યું હોય, 2r થઈ ગયું છે. એટલે 2 પ્રોટોન છે એને આપણે આ રીતે ગોળા લઈએ તો આપણે વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો થાય? એની ત્રિજ્યાના 2r જેટલો થાય. તો મને સ્થિતિ ઊર્જા u ઇઝ ઇક્વલ ટુ ખબર છે 1/4πε0 e²/r. પણ મને એ પણ ખબર છે u ઇઝ ઇક્વલ ટુ 2k થાય છે. તો અહીંયા મૂકી દો 2k ઇઝ ઇક્વલ ટુ
1/4 pi epsilon 0 square by r. તો આમાંથી તમારે શું મેળવી લેવાનું છે? r મેળવી લેવાનું છે. સોરી, r બરાબર 2r લેશો તો આમાંથી સિમ્પલ તમારે r મેળવી લેવાનું છે. મળી જાય કે નહીં ભાઈ? મળી જાય આરામથી. તો એની પછી આ દાખલો પણ જો બધા એક સરખી રીતે સમજવાનું છે. ન્યુક્લિયોટાઇડ બંધન વારંવાર આવી ગઈ છે આ વાત. એક ઓક્સિજન 16 અને ઓક્સિજન 17 ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા આટલી છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એટલે આ એક EBN થયો ભાઈ. શબ્દો પકડવાના ખાસ તો શબ્દો પકડવાના. તો 8 ઓક્સિજન 17 ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઊર્જાનું મૂલ્ય શોધો. તો સૌથી પહેલા તો પ્રક્રિયા લખી નખાય કે આમાંથી શેમાંથી O8 17 માંથી એક ન્યુટ્રોનને મુક્ત કરવો છે તો બનશે O8 16 બનશે. તો આની EBN જે છે એ તમને આપેલી છે. આની EBN કેટલી છે? 17 વાળાની EBN 7.75 7.75. આની EBN કેટલી છે? તો કે આની EBN છે 7.57. તો હવે પહેલા તો આપણને EB શોધી નાખે. તો EB શું થાય? તો કે ભાઈ EB A EBN થાય ને? આમ નામ કરો ને તો તમને યાદ હોવું જોઈએ સમીકરણ. EBN EB by A. તો EB A EBN. A બરાબર અહીંયા કેટલા છે? 17 × 7.75. તો આ થઈ ગયું EB. તો અહીંયા તમને મળશે કે આનું EB. એવી જ રીતે અહીંયા તમે મેળવી શકો EB A EBN. A બરાબર છે 16 અને 7.97. તો તમને અહીંયા પણ કંઈક EB મળશે. હવે આ બંનેમાંથી નિપજ માઈનસ પ્રક્રિયા કરો એટલે તમને મુક્ત થતા ન્યુટ્રોનની એનર્જી મળી જાય. મળી જાય કે નહીં? ગોતી શકાય આરામથી. એની પછી ન્યુક્લિયર પ્રક્રિયામાં વિખંડન પ્રક્રિયામાં ઉત્સર્જાતા ઝડપી ન્યુટ્રોનની ઊર્જા લગભગ ખાલી જગ્યા હોય છે. જે આપણે જોઈ ગયા હતા થિયોરિટિકલ વાત છે. 2 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ ઉત્સર્જાતા ન્યુટ્રોનની ઝડપ હોય ગતિ ઊર્જા. એ આઈટ્રિપલી આ પણ એની જેમ જ વાત છે. એક હાઇડ્રોજન અને એક ટ્રિટિયમ માંથી હિલિયમ બને છે. જો આવી ગયો આગળ દાખલો. ઉપરોક્ત આપેલ પ્રક્રિયામાં બે ન્યુક્લિયન્સો વચ્ચેનું અપાકર્ષી સ્થિતિ ઊર્જા U તમને આપી દીધેલી છે. સ્થિતિ ઊર્જા U આપી દીધેલી છે. તો પ્રક્રિયાની શરૂઆત કરવા માટે વાયુઓને ગરમ કરવા માટેનું જરૂરી તાપમાન U આપી દીધેલું છે. તો U શું થાય? 2K થાય. તો K શું થઈ જશે? U/2 થાય. તો K તમે બીજું શું કરી શકો? 3/2 kT. તો T પણ તમને ખબર પડી જાય. તાપમાન શોધી શકાય કે નહીં ભાઈ? આરામથી મેળવી શકાય આપણે હવે. એની પછી PMT નો દાખલો. સેમ અહીંયા જો ન્યુક્લિયોન બંધન ઊર્જા અહીંયા આગળથી એની જે રિએક્શન છે કે લિથિયમ અને હિલિયમ ન્યુક્લિયસોમાં પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા આટલી છે. તો તમને રિએક્શન આ આપેલી છે. તો પ્રોટોનની ઊર્જા શોધો. શું કરવાનું? પણ ખાસ સમજવાનું છે કે ન્યુક્લિયોન બંધન ઊર્જા છે એટલે એ ન્યુક્લિયોન બંધન ઊર્જામાં મિસ થાય નહીં કરે. બરોબર? તો બધી એનાથી આગળ હવે ન્યુક્લિયર રિએક્ટરમાં ભારે પાણીને મોડરેટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો મોડરેટરનું કાર્ય શું? ન્યુક્લિયર રિએક્ટરમાં ભારે પાણીને મોડરેટર તરીકે લેવામાં આવે છે. તો મોડરેટરનું કામ શું છે? તો કે ભાઈ રિએક્ટરમાં મુક્ત થતી ઊર્જાનું નિયંત્રણ કરવાનું, ન્યુટ્રોનનું શોષણ કરવા માટે અને ચેન પ્રક્રિયા અટકાવવા માટે નહીં, રિએક્ટરને ઠંડુ કરવા માટે નહીં, ન્યુટ્રોન્સને ધીમા પાડીને થર્મલ ઊર્જા મેળવવા માટે. મોડરેટરનું કામ શું છે? ન્યુટ્રોનની ગતિ ઊર્જાને સંતોષવાનું. કેમ કે નહીં તો કોઈ પ્રચંડ ઊર્જાવાળા નીકળે છે. એની પછી ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે નીચે દર્શાવેલામાંથી Q લેવામાં આવે છે. મોડરેટર તરીકે શું આવે છે? મોડરેટર તરીકે ભારે પાણી. સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસોના દળો અનુક્રમે M1 અને M2 છે. તો ન્યુક્લિયસનું દળ કેટલું થશે? જો સંલયન પ્રક્રિયામાં આપણે આમ કરીએ છીએ M1 દળવાળો પ્લસ M2 દળવાળામાંથી કોઈ M3 દળ આપણે બનાવીએ છીએ. તો સ્વાભાવિક છે કે આ બે હલકા જે છે અને આ છે એ ભારે છે.
પરંતુ અહીંયા દળ ક્ષતિના કારણે ઊર્જા સર્જાય છે તો આપણને ખબર છે કે અહીંયા m1 m2 જે છે એ નાનું થઈ જશે કે મોટું થઈ જશે m3 કરતા કેમ કે ભાઈ તો જ અહીંયા દળ ક્ષતિ ઉત્સર્જાને કે દળ ક્ષતિ સર્જાણી એમ કહેવાય દળ ક્ષતિ સર્જાશે તો જ ઊર્જા મળી એમ કહેવાશે જો ઓલું વિખંડન ભણ્યા હતા ને એનાથી એકદમ ઉલટી વાત છે વિખંડનની અંદર નિપજનું દળ છે ને એ મોટું આવતું ઓલાની કરતા કેમ કે ત્યાં ભારે ન્યુક્લિયસમાંથી હલકા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે અને અહીંયા બે હલકા ન્યુક્લિયસ છે ભારે ન્યુક્લિયસ એટલે સંલયન અને વિખંડનમાં કન્ફ્યુઝન હોય તો પ્લીઝ મેક શ્યોર ક્લિયર કરજો એની પછી સંલયન પ્રક્રિયા ખૂબ ઊંચા તાપમાને થાય છે કારણ કે ઊંચા તાપમાને ન્યુક્લિયસ તૂટે છે ઊંચા તાપમાને પરમાણુ આયનોમાં ફેરવાય છે ન્યુટ્રોન્સની વચ્ચેના કુલંબીય આકર્ષણ બળ કરતાં ગતિ ઉર્જા પૂરી પાડતી ઊંચી હોય છે તો સ્વાભાવિક છે કે આપણે ઊંચું તાપમાન શું કામ રાખવું પડે છે કે એના કુલંબીય આકર્ષણને વટી જાય એટલી ઉર્જા એને મિનિમમ મળી રહે એટલા માટે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ જે છે એ ઊંચા તાપમાને કરવામાં આવે છે નીચેનામાંથી ખાલી જગ્યા ન્યુક્લિયર પ્રક્રિયામાં મોડરેટર તરીકે વપરાય છે ભારે પાણી ન્યુક્લિયર રિએક્ટરમાં ભારે પાણીનું કામ જે હોય છે ન્યુટ્રોન્સને ધીમા પાડવા માટે સિમ્પલ વાત છે પરમાણુ બોમ્બમાં ઊર્જા છૂટી પાડવાનું કારણ સૌથી પહેલા તો આટલી વસ્તુ સમજો કે પરમાણુ બોમ્બની અંદર યુરેનિયમ 92235 જે કુદરતી રીતે મળી આવે છે એમાં મોટા ભાગનું પ્રમાણ કોનું છે યુરેનિયમ 92235 નું છે આ બધાનું પ્રમાણ જે છે ને એ ખૂબ રેર છે ખૂબ ઓછું છે આનું તો હાવ રેર છે તો સ્વાભાવિક છે કે યુરેનિયમ 92235 ની સંગ્રહ પ્રક્રિયા અને ન્યુટ્રોન જે છે એ પરમાણુ બોમ્બમાં ઊર્જા છૂટી પાડે છે ન્યુક્લિયસ રિએક્ટરનું કાર્ય કટોકટી ભર્યું ક્યારે કહેવાય ક્રિટિકલ સિચ્યુએશન ક્યારે કહેવાય જ્યારે k = 1 હોય ત્યારે ક્રિટિકલ સિચ્યુએશન છે એમ કહેવાય છે રેડી ભાઈ તો સ્માઇલ કે ન્યુક્લિયસ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે એનું હોમવર્ક આપણે ઝડપથી લખી લઈએ ભાઈ હોમવર્કની અંદર લખશો તો આપણે टेक्स्ट इलस्ट्रेशन लेवल 1 ए टेक्स्ट इलस्ट्रेशन नंबर 7 लेवल 1 बी टेक्स्ट एक्सरसाइज नंबर 19 20 22 28 29 30 लेवल 1 ए टेक्स्ट एमसीक्यू के अंदर एमसीक्यू नंबर 13 25 बराबर सेक्शन बी टेक्स्ट न्यूमेरिकल में एमसीक्यू नंबर न्यूमेरिकल नंबर 13 गुजकेट में गुजकेट एमसीक्यू नंबर 16 26 16 અને 26 एआई ट्रिपल ई ની અંદર एमसीक्यू नंबर 7 पीएमटी ની અંદર एमसीक्यू नंबर 22 23 30 59 83 एम्स में एमसीक्यू नंबर 6 11 14 અને 24 बराबर तो આટલી વસ્તુ છે એ હોમવર્ક ની અંદર વન ટાઈમ છે જો ભાઈ તમારા મટીરીયલ ની અંદર રહેલી ઘણા બધા એમસીક્યુ જે છે ખાસ કરીને રિલેટેડ એમસીક્યુ મેં તમને સાથે કરવાના કીધા હતા હવે ઈ મટીરીયલના જેટલા એમસીક્યુ બાકી રહ્યા છે એને શરૂઆતથી તમે ઉપાડશો અને બધા એમસીક્યુને લાઈન ટુ લાઈન ગણતા જશો મેં તમને કીધું હતું કે ભાઈ ઈ અમુક એમસીક્યુ છે એ તમારા માટે ટેસ્ટ માટે હું સરપ્રાઈઝ રહેવા દેવાનો છું એટલે ઈ એમસીક્યુ છે એ સરપ્રાઈઝ સ્વરૂપે આવશે તો તમને પણ કંઈક ટેસ્ટ આપવાની એક્સાઇટેડ લાગશે બરોબર હજી આની પછીના ચેપ્ટરમાં પણ આપણે એક સેમ સિચ્યુએશન કરવાના છીએ તો બને એટલા મેક શ્યોર ડાઉટ ક્લિયર કરો જેટલું પણ વસ્તુ છે ને એને રિલેટેડ વસ્તુ તો બધી કરાવી દીધેલી છે કોઈ નવો ક્વેશ્ચન તમારી પાસે નહીં આવે હા જે કરાવ્યું છે ને એમાં થોડુંક કંઈક હટકે વિચારવામાં મજબૂર કરે ને એવી વસ્તુ હશે પણ યાર થોડા તો જાય છે કે થોડું મગજ તો છે એ તમારે કસવું પડે તો જ મજા આવે બરાબર તો આજના લેક્ચરની અંદર અને ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર આપણે અહીંયા ન્યુક્લિયસ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરથી જ મળશું ઓકે ભાઈ સ્ટીલ ધેન પ્લીઝ રીડ
પ્લીઝ રિપીટ એન્ડ પ્લીઝ પ્રેક્ટિસિંગ. પ્રેક્ટિસ કરતા રહેજો મહેરબાની કરીને, તો જ બધી વસ્તુ પકડમાં રહેશે. નહીંતર કાંટ લાગી જાય ને તો પછી એનો કાંઈ ઈલાજ છે નહીં. બરોબર? તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી, નેક્સ્ટ નવા ચેપ્ટરથી.